નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં। આજે એક અલગ જ ટોપિક સાથે આપણે વાત કરશું। મિત્રો, આ દુનિયામાં ઘણા એવા દુખિયારા વ્યક્તિ છે કે જેમને સંતાન નથી હોતું, નિસંતાન હોય છે। મિત્રો, આવા લોકોને એક તો નિસંતાનપણાનું દુઃખ હોય છે, ઉપરાંત દુનિયાના મેણા, વાંજિયા મેણું કહેવાય ને, એનું પણ દુઃખ હોય છે। આ જગતમાં વારે ને વારે એને લોકોના મેણા સાંભળવા પડે છે। આ એક બહુ દુઃખની વાત કહેવાય। આજે આપણે એ વિશે ચર્ચા કરશું। મિત્રો, તાજેતરમાં જ એક મોગલધામ કબરાઉમાં એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભચાઉના સરોજબેન પોતાના 2 બાળકો લઈ અને માતાજીના દર્શને આવ્યા હોય છે। આપનું શું નામ છે બેન? ક્યાંથી આવો? ભચાઉથી આવો? વાહ। મિત્રો, જાણીને તમને નવાઈ થશે કે માતાજીને આ 2 બાળકો પગે લગાડવા આવ્યા હતા, પરંતુ લગ્નના 34 વર્ષ બાદ તેમને ઘરે આ 2 બાળકોનો જન્મ થયો હતો। કેટલા વર્ષે દીકરા? 34 વર્ષ પછી દીકરો અને દીકરીનો જન્મ થયો। વાહ। અને પછી જાણવા મળ્યું તેઓને નિસંતાનપણું સતાવતું હોવાથી માં મોગલની માનતા રાખી હતી। સાથોસાથ તેમની જે કાંઈ મેડિકલ દવા હતી તે પણ ચાલુ હતી। દવા અને દુઆ બંને કામ આવે છે। અંધશ્રદ્ધામાં ના વિટાવ, ખાલી ડૉક્ટરો ઉપર પણ ના રહેવું, દેવનો સહારો હોવો જરૂરી છે। તો સરોજબેન, ભચાઉના સરોજબેન, જેમને 2 બાળકોનો જન્મ થયો, દીકરો અને દીકરી, આ બંને। મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા ડૉક્ટરો તો કહી દે છે કે લગ્નના થોડા સમય, માણસની અમુક ઉંમર થાય ત્યાં સુધી બાળક થવું શક્ય છે, પછી ઉંમર પછી બાળક આવવું શક્ય નથી। પરંતુ જ્યાં વિજ્ઞાન ના પહોંચે ત્યાં માં મોગલ પહોંચે, આવો જ કિસ્સો સામે આવ્યો છે। લગ્નના 34 વર્ષ બાદ દીકરો અને દીકરી બંનેમાં મોગલની આશીર્વાદ તથા સાથોસાથ તેમની જે કાંઈ દવા ચાલુ એમના થકી આ બંને બાળકોનો જન્મ થયો। મિત્રો, લગ્નના 34 વર્ષ બાદ આ બહુ મોટી ઘટના કહેવાય। લગ્નના થોડા સમય પછી આશા છોડી દેશે લોકો અને એવું માને છે કે હવે આવી રીતે જીવનનો અંત કરવો પડશે, નિસંતાનપણાએ અંત જીવનનું કરવો પડશે, આપણા ભાગમાં સંતાન કદાચ નહીં હોય, આવું વિચારી અને આશા છોડી દે છે। પરંતુ લગ્નના 34 વર્ષ બાદ આ એક બહુ જ મોટી ઘટના કહેવાય। માં દયાળીનો પ્રતાપ કહી તો પ્રતાપ કહી શકાય। મિત્રો, જમાનો તો એવો છે કે તમે પથ્થર ઉપર વિશ્વાસ રાખી અને કાંઈ કામ આદરો, તમારો વિશ્વાસ સંપૂર્ણપણે સાચો હોય તો તે પણ શક્ય છે, તમારું કામ થઈ જાય છે। તો મિત્રો, આ તો માં મોગલ છે, દયાળી, હેતાળી। મિત્રો, અમારા વિડીયોમાં કોઈનો વિરોધ નથી। ભૂવા, ભરાડા, દોરા, ધાગા હોય, ક્યાંક ક્યાંક ખોટું છે, ક્યાંક ક્યાંક સત્ય પણ છે। તમામ ભૂવા ભરાડાને ખોટા નથી કહેતો, પરંતુ એક તો નિસંતાન હોય, તેમને વાંજિયા મેણું સતાવતું હોય, ઉપરથી ભૂવા ભરાડામાં પડી અને પૈસા, સમય બધું વેસ્ટ કરે। સામેથી માનતા કહેવામાં આવે કે તમે આ તમને ફલાણો દોષ છે ને ફલાણો દંડ છે ને આ છે ને તે છે ને, તમારે માતાજીને 50,000 રૂપિયા મૂકી અને તમારે એની માફી માંગવી પડશે, તમે ત્યારે એમાંથી મુક્ત થશો અને માતાજી તમારા પર રાજી થશે, આવું અમુક વચેટિયા કહે, ત્યારે આપણને બહુ દુઃખ થાય। સામાન્ય માણસો જેના કને પૈસાની સગવડ હોય અને બધી રીતનું સુખ ભગવાને આપ્યું હોય તો કાંઈ વાંધો નથી, પરંતુ એક તો જેવી તેવી પરિસ્થિતિ હોય અને ઉપરથી નિસંતાન હોય, વાંજિયા મેણા દુનિયામાં તરાય તરાય સાંભળવા પડતા હોય, ત્યારે આવા લોકો આમનો પૈસાનો તોડ કરે છે। મિત્રો, જણાવી દઉં કે આપણી શ્રદ્ધા આપણે સાચા વ્યક્તિ તરફ રાખવી પડે, દેવ તરફ રાખવી પડે। વિડીયોમાં કહેવાનું એટલું જ કે કાંઈ પણ દુઃખ હોય, મોગલને માનતા રાખો, તમારું શ્રદ્ધા ભાવ સાચા હશે, ચોક્કસ પૂરું થશે। બસ અત્યારે આટલું જ। તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા છો તો
સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ